સવારના 8 વાગ્યા હતા. ઘરમાં શાંતિ છવાયેલી હતી. બસ રસોડામાં થતી નાની નાની અવાજો કાનમાં પડતી હતી. હિરાલી ધીમે ધીમે ઉઠી. આંખો ખોલીને ઘડી જોતી કરતી તો ખ્યાલ આવ્યો કે આજે રવિવાર છે. એથી મમ્મી પપ્પા આજે ઓફિસ નહીં જાય. પણ રસોડામાં કોણ છે? હિરાલી પગલાં અવાજ વિના પાથરીને રસોડા તરફ ગઈ. અંદર જોઈ તો એક જૂની શર્ટ પહેરેલો, વાળ બિછાયા એવો એક છોકરો દેખાયો. એ હિતેન્શ હતો, એનો નાનો ભાઈ. થોડો પોટલો ખુલ્લો મૂકીને કંઈક ભજીયા જેવી ચીજ તળતો હતો. ધુમ્મસ વચ્ચે ખાધેલી રેસીપી બની રહી હતી, પણ એને એમાં બહુ જ આનંદ આવતો લાગતો હતો. સવારથી શું તું રસોઈએ લાગ્યો છે? હિરાલીએ પૂછ્યું. હા, આજે મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપવાનું છે. નાસ્તો હું બનાવીશ, હિતેન્શ બોલ્યો. હિરાલી હસી પડી. એને અંદરથી ગમ્યું કે નાનો ભાઈ હવે એવા કાર્યો કરે છે જેમાં જવાબદારી છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં સુધી રોટલી પણ પાછળથી બેસી ખાવાની આદત હોય એ હવે રસોઈ બનાવી રહ્યો છે. સમય લોકો બદલે છે, આ તો તોય પોતાનું લોહી. મને પણ બોલાવી લેતો ને, હિરાલી બોલી. એમાં તારો શું હાથ? સરપ્રાઇઝ તો સરપ્રાઇઝ છે. હિતેન્શ બોલતા બોલતા ઊંડા તળેલા ભજીયા બહાર કાઢતો રહ્યો. જેમ જ દિવસ વીતી રહ્યા હતા તેમ તેમ એ બંનેની વચ્ચેનો સંબંધ વધતો જતો રહ્યો. પહેલાં બંને ભાઈ બહેન ભિન્ન વિચારધારાના હતા. હિરાલી અભ્યાસમાં ટોચની, શાંતિથી બેસી પોતાનું બધું સેટ રાખે. હિતેન્શ થોડો વંદર્યું. રમતમાં, મજાકમાં અને ટાણે ટાણે ગુસ્સામાં રહેતો, પણ હંમેશા બહેનની વાત સુણે એમ રહ્યો. એકવાર હિરાલીને કોલેજના એક કાર્યક્રમ માટે બહાર જવાનું હતું. મમ્મી પપ્પા તો શહેર બહાર હતા. હિરાલી થોડી ગભરાઈ ગઈ હતી. હિતેન્શ ત્યાં જ હાજર હતો. એ દિવસ પહેલીવાર એવું લાગ્યું કે ભાઈ માત્ર રમવા કે લડવા માટે નથી, પણ સંભાળવા માટે પણ હોય છે. હિતેન્શ એ હિરાલીને બોલાવીને કહ્યું, તને કેટલી વાર કહું છું, દુનિયા જો તમને ડરે તો એ તમારું નથી, પણ જો તમારી સાથે ચાલે તો એ તમારી છે. તું આગળ વધ. એ દિવસે હિરાલી એ પણ સમજ્યું કે નાની ઉંમર જજમેન્ટનો માપદંડ નથી. ક્યારેક નાનો ભાઈ પણ મોટું દિલ રાખી શકે છે. વાતો વધતી ગઈ, વર્ષો વીતતા ગયા. એક દિવસ એમના ઘરે એક મોટી ચર્ચા થઈ. પપ્પાને બહાર ટ્રાન્સફર મળ્યો. હિરાલી અને હિતેન્શ બંનેને નક્કી કરવું પડ્યું કે કયા શહેરમાં રહીને ભણવું. મમ્મી પપ્પા ખોટું એવું નથી ઈચ્છતા, પણ બંનેને પોતાની પસંદ હોય. થોડા તણાવભર્યા દિવસો પછી એક સાંજે બંને ભાઈ બહેન છાત પર બેઠા હતા. ચાંદની થોડી ધૂંધળી હતી. વાતચીત વચ્ચે હિતેન્શે પૂછ્યું, હું તારા વિના રહી શકીશ, પણ તું મારો ભરોસો ભૂલતી નહીં ને? હિરાલીએ પણ આંખો ભીની કરી. ભાઈ, તારો હાથ જીવનભર પકડી રાખવાનો છે. ભલે રસ્તા અલગ હોય, સંબંધ ક્યાંક જતા નથી. એ દિવસ પછી બધું બદલાયું, પણ એમનો પ્રેમ નહીં. નોરતીએ રાસ ગરબા પણ સાથે રમે, દિવાળીએ સાફ સફાઈમાં મજા કરે અને એકબીજાના જન્મદિવસે કંઈક એવી યાદગાર ભેટ આપે કે સ્મૃતિ બની જાય. એમના સંબંધમાં લડાઈ, મજાક, સમજૂતી, ટોળાશાહી, આંખથી આંખનું સંવાદ, બગડેલા નાસ્તા અને ઊંડા દિલના અભિપ્રાય બધું હતું, કારણ કે એ સંબંધ માત્ર રક્તનો નહીં, લાગણીનો હતો. અંતે માત્ર એક જ વાત સાચી છે. ભાઈ એટલે સહારો, ભલે અવાજે ઓછો હોય, અને બહેન એટલે વિશ્વાસ, ભલે બોલે ઓછું હોય. બસ, દિલથી દિલ સુધીનું એક અનોખું બંધન જે સમય પણ તોડી શકે નહીં.